હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે ગ્રામસભા યોજાઈ. લોકપ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા. હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠંડીની મોસમ વચ્ચે યોજાયેલી આ ગ્રામસભામાં કેટલાક મુદ્દાઓને લઈને ચર્ચા થોડી ગરમાઈ હતી, પરંતુ અંતે સકારાત્મક માહોલમાં બેઠક પૂર્ણ થઈ. ગ્રામસભાના ગામના નાગરિકોએ વિવિધ મુદ્દાઓ અંગે પોતાની રજૂઆત કરી હતી, જેમાં ઇલોલ ગામની અંદર પાણીની ટાંકી વિસ્તારમાં સર્કલ બનાવવાની માંગ મુખ્ય રહી. ઉપરાંત જૂના જન્મ તારીખના દાખલા ન મળતા હોવા અને રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાને મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી. આ બાબતે સરપંચ અને તલાટીએ નાગરિકોને આશ્વાસન આપ્યું કે તાલુકા તથા જિલ્લા કક્ષાએ તેમજ સંબંધિત કચેરીઓમાં જાણ કરી યોગ્ય પગલાં લેવામાં આવશે. ગ્રામ પંચાયતના સ્ટાફની કામગીરી અંગે પણ નાગરિકોએ ચર્ચા કરી હતી. પંચાયત કચેરીમાં લાગેલા સીસીટીવી કેમેરા બંધ હોવાને મુદ્દે નાગરિકોએ તાત્કાલિક તેને ચાલુ કરવાની માંગ ઉઠાવી. સાથે સાથે ગામના કચરાની યોગ્ય નિકાલ વ્યવસ્થા, ટ્રેક્ટરની સંખ્યા વધારવા અને ગામની અંદર સાફ સફાઈ સુધારવા અંગે રજૂઆતો કરવામાં આવી. કેટલાક નાગરિકોએ જણાવ્યું કે પંચાયત કચેરીમાં દાખલા લેવા કે અન્ય કામ માટે આવે ત્યારે કામની ગતિ ધીમી રહે છે, જેના કારણે અસંતોષ જોવા મળ્યો. ગામની અંદર દબાણ તથા ટ્રાફિકની સમસ્યા અંગે પણ ખાસ રજૂઆત કરવામાં આવી. આ ગ્રામસભામાં ગામના વડીલો, યુવાનો સાથે તલાટી, સરપંચ અને પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. ગામમાં આવેલ જૂના ગ્રામસેવક મકાન ખાતે આયુર્વેદિક હોસ્પિટલ બનાવવાની સંભાવના અંગે પણ ચર્ચા થઈ. ઉપરાંત પંચાયતમાં નવા કર્મચારીઓની ભરતી અંગે વિચારણા કરવામાં આવી. બેઠક દરમિયાન અગાઉના કેટલાક મુદ્દાઓને લઈને વાતાવરણ થોડું તણાવપૂર્ણ બન્યું હતું, પરંતુ અંતે તમામ લોકોએ શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરી નવા ઠરાવોને વાંચી મંજૂરી આપી બેઠક પૂર્ણ કરી. સમગ્ર ગ્રામસભા લોકહિતમાં મહત્વપૂર્ણ નિર્ણયો સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ. બ્યુરો રિપોર્ટ આબિદ અલીપુરા, સાબરકાંઠા. મારા નજીકથી તમને યોગ્ય લાગે બધાને તો બરાબર. એક તો સાહેબ બરાબર જન્મના દાખલા અમારા બાપ દાદાઓ જે હતા બરાબર એ અભણ હતા કે જે ગણો એ ગણોની નોંધાયા છે, ગણોની નથી નોંધાયા બરાબર. એના માટે સારું બરાબર કે આપણા આખા ગામના હરેક કાસ્ટના બધાના વોર્ડ વાઇઝ દાખલા બધાના મળવા જ જોઈએ. જેના છે એનો કોઈ વધુ જ નથી, પણ જેના નથી એના માટે એક મુદ્દો અને વિચારીને તમે મંડળીવાળા કે તમારે પંચાયતવાળા જે તમે કરો એ બી અમને કહી દો કે ભાઈ અમને આ નડતર ચૂજો. આ જો આ સુધી અમે કોઈને નડ્યા નહીં તો મહેરબાન કરીને બરાબર કે 2-4 માણસો માટે આપણે આખા સમાજ બદનામ કહીએ છીએ. અને એક રેકોર્ડ છે ખરેખર હું તો બધા સમાચાર હોબલું છું યાર કે ઇલોલ એક એવું ગામ છે કે આજ સુધી કોઈની વાત નહીં છે. ઘણા લોકો મોટા મોટા પેલા લોકો તમે ઇન્ટરવ્યુ વાંચો તો એ લોકો આલી છે ઇલોલનું નામ આપણે ઇલોલનું કોઈ જાણતા જ નથી. મોટા જે બધા ઇન્ટરવ્યુ લો ને તમે ક્લાસ પેલા અધિકારીઓ બધા લીધી બધા એ તો આ બે મુદ્દા ખાસ છે. આ બે મુદ્દા માટે આપણે વિચારો કોઈનો ઓબ્જેક્શન હોય તો કે પ્રશ્નો થયા તે આજે જેનું નથી આવ્યા એ લોકોને હિંમતર દોડવું પડે છે. તો એમનું પંચાયતમાં એમનું અધિકારીઓનું બોલાવીને અહીંયા એમનું 2 કે 3 દિવસ કે 5 દિવસ એમની સુવિધા આલીને આ જે પ્રશ્નો છે એનો સહી તરીકે નિરાકરણ લાવી. અને હું તો કીધું સ્પોટ પડે છે કોઈ 40નું 45 ફૂટ લખાવતું હોય, ખોટું લખાવતું હોય તો ખબર શું પડે. તો સ્પોટ ઉપર અધિકારી આવીને જોઈને જે તે સુધાર વધાર કરવાના તે યોગ્ય તરીકાથી કરે એ મારી રજૂઆત છે. ઇલોલ ગામ આજે બધી વાતે ગામ સારું છે. શાખા સાબરકાંઠામાં બધી ઇલોલ ગામમાં એકતા સામાજિક બધી વાતે ગામ સારું છે. તો પંચાયતનો કોઈ પ્રશ્ન આવે, કોઈ લખીને મોકલો તો રૂબરૂ ચોખવટ કરી બધા કોમેન્ટો લખો તો ઇલોલ ગામની આબરૂના પોકરા કરી નાખે. આ સોશિયલ મીડિયામાં આ બધી આલી જેવી રીતના જોડી મુખ્ય વાતો કરતા ને એ રીતના મોબાઈલમાં વાતો કરે છે. કોમેન્ટો કરે આયુર્વેદિક દવાખાનું બનાવ જે વાત પડે છે બધા માટે એ બંધ કરો. આયુર્વેદિક દવાખાનું બનાવો તમે. જો આપણું આયુર્વેદિક દવાખાનું મંજૂર થયેલું તો ખાલી જગાનો પ્રશ્ન છે. અમે લોકો કોઈ જગ્યાએ ડમ્પિંગ એરિયા નહીં, ઓફિશિયલ પંચાયત ડમ્પિંગ એરિયા બધો માટે ફાળો. કચરો કેવાનો કોઈ ખબર નહીં યાર. અને ડમ્પિંગ એરિયા તમે ફાળવશો તમે વેસ્ટ મેનેજમેન્ટ વાળા બોલાવશો તો કાલ પછી અમારી તમને ઇન્કમ જ થવાની છે. જ્યાં જગ્યા મળતી હોય તમને તમે જુઓ. અને ઇલોલના બહાર કોઈ જ્યાં જગ્યા સેટ હતું ત્યાં એ ડમ્પિંગ એરિયા બધો માટે છે ફાળવો. એની કચરો નિકાલ પ્રોપર થાય. ખાલી એક જગ્યા આપી દીધી છે એમને મોલીપુર ના અંદર બહાર આવીને ઉભારીને હાથ દેખાડી લોકોને બનાવવા માટે પછી ખાધી બધી પ્રોપર્ટી કાર્ડની હતી. પછી કેમેરા ચાલુ કરીને રજૂઆત હતી. પછી સહકારી પ્લોટો જે સનદનો પ્રશ્ન હતો દુકાનો ભાડ આપે છે માલિકો પોતે બીજું પછી સર્કલ બનાવવાનો મુદ્દો હતો. ગામસેવકના ક્વાર્ટરમાં આપણો લખવા એટલે ગ્રામ પંચાયતનો નિયમ હતો કે ભાઈ 10 રૂપિયા કે 20 રૂપિયાનો નિયમ પ્રમાણે લઈ લે.
પછી બગીચામાં ગટર લાઈને પાણીની વ્યવસ્થામાં આપણે ઠરાવ કરીએ છીએ. વેરસ વસુલાત માટે કોઈ પણ વ્યક્તિ આવે તો પહેલું વસુલાત લેવી પછીનું કામ કરવું એવું એવી રજૂઆત. તલાટી બે જગ્યા છે આપણે એક ભરેલી છે, એક ખાલી 15 દાડો ખાલી થઈ છે કાપે એ ચાર્જ હતો પેલા એ બધા લઈ લીધો ભાઈ એક એના આપણે રેફરન્સ કરીશું. બસ દરબાગઢમાં શરીફભાઈ મસ્જિદનો રોડ હતો, સીસી રોડ ગલીઓ રોડ કરવા માટે શરીફભાઈ રજૂઆત હતી. પછી પ્રોટેક્શન વોલમાં પ્રવીણસિંહ નવ વાઘા કિનારી બસ રાવળભાઈ આવા જવા માટે રોડ છે મેન હાઈવેથી. પછી રોડની સાઈડે કચરો નિકાલ કરવા ખાદીભાઈ રજૂઆત કરી હતી. પશુના કરવા માટે રજૂઆત. બીપીએલ કાર્ડમાં તમે છે અબ્દુલભાઈ શરીફભાઈની આવ્યું તો બીજું બીપીએલ કાર્ડમાં કોઈનું નામ હોય તો બીજો કર્મચારી માટે તાલીમ આપી તાલુકા પંચાયતમાં દરખાસ્ત કરી, કારકુન માટે જાહેરાત કરી. બરાબર. ગ્રામ પંચાયત વીસીનો ચાર્જ જાહેર આજી બરોબર ખાદીભાઈ રજૂઆત કરી ડીએલઆરમાં આપણે વિનંતી કરી કે ભાઈ આપણે સમજાઈએ કારણ બધું વ્યવસ્થિત કરીએ. એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. દુકાનવાળો હોય છે ગામ સેવાના ક્વાર્ટરમાં આજુ દવાખાના માટે આપણે રજૂઆત. પાડિયામાં વાડીનો સમાજનો પ્રોપર્ટી કાર્ડ માટેની રજૂઆત અડગન થઈ ગયા તમે નતા પછી કેમેરા ચાલુ કરવાનું રિપેરિંગ કરાવવા પ્લોટો માટેની રજૂઆત હતી. માલિકો સિવાય અન્ય લોકો રીસીની રજૂઆત. બસ દુકાનો પાડી આવી બીજા લોકો ભાડવા છે અનંત બીજું સર્કલ બનાવવાનો મુદ્દો હતો. બસ ગામ શહેરમાં આયુર્વેદિક દવાખાના માટે આપણે બોલાવો એના બધા ભાઈ ડબ્બિંગ એરિયા માટે રજૂઆત કરી કે ડબ્બિંગ એરિયા સરકારી પડતે જમીનો તો શું થતું સારું એ પ્રક્રિયા સારું. તલાટી ગમત શુક્રવારે હાજરી આવ્યું પાણી ટોકીનો બોર્ડ હટાવવા માટે દેશે તમે પછી પાણીયા વિસ્તારમાં લીફ ઠરાવ આપણે કરેલો છે અને એમાં કદાચ 1-2 દિવસ મજૂરી લાવી દઈશ આપણે પાડવા પાણીમાં. જે સર્કલ વાળો આવે ને જે પેલો અરજી કરવી પડે કે નહીં તો ના એ તો ચાલે છે.